હેલો સ્ટુડન્ટ્સ, જેમી સબક તો સાહેબ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. ડીડી સેટ ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એક એવી એક્ઝામ કે જે એવા દરેક વિદ્યાર્થીઓ માટે બેટા કમ્પલસરી છે કે જેમને ડિપ્લોમા કમ્પ્લીટ કર્યા પછી ડિગ્રીની અંદર ડાયરેક્ટ થર્ડ સેમમાં એડમિશન લેવું છે, અને એ પણ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ કે પછી ભલે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં બેટા તમે એડમિશન લો, પરંતુ જેની અંદર જો તમારી ઈચ્છા છે ને કે સર મારે TFW એટલે કે ટ્યુશન ફી વિવર સ્કીમ જેવી ફ્રી એજ્યુકેશન વાળી સીટ પર એડમિશન લેવું છે, તો બેટા તો તમારા માટે એક્ઝામ ખાસ કમ્પલસરી છે. અને એ પણ સારા સ્કોર સાથે તમે એની અંદર આ એક્ઝામ આપો તો એ તમારા માટે અનિવાર્ય છે. કોઈ વિદ્યાર્થી થાય કે સર મારે એક્ઝામ આપવી જ નથી, કોઈ વાંધો નહીં, મોંઘી દાટ ફી ભરો અને જે પ્રાઇવેટ યુનિવર્સિટી છે એની અંદર તમે બેટા એડમિશન લઈ શકો છો. બેટર ઓપ્શન છે કે થોડીક પ્રિપેરેશન કરી દો. રજિસ્ટ્રેશન નથી કરાયું એક્ઝામ માટે તો કરાવી દો. 30 તારીખ સુધી રજિસ્ટ્રેશન ઓપન છે. અને જે રીતે મેં તમને બે સીટની વાત કરી, કાં તો ગવર્મેન્ટ કોલેજની સીટ કે પછી પ્રાઇવેટની અંદર પણ TFW માટેની સીટ, બેટા એની અંદર એડમિશન લઈ લો. તમારા મા બાપના રૂપિયા બચી જશે, તમને ફ્યુચરમાં કામ લાગી શકે છે. કોઈ સારી જગ્યા પર તમે પણ યુટિલાઇઝ કરી શકો છો, તમારા પેરેન્ટ્સ પણ યુટિલાઇઝ કરી શકે છે. હવે થંબનેલ તમે ખાસ રેડી કરી લીધો હશે કે 18,000 પ્લસ સ્ટુડન્ટ્સ કેમાં આંકડો બોલ્યો, અને એની અંદરથી ટોપ 1,000 સ્ટુડન્ટ્સની અંદર રેન્ક, અને એ માટે કેટલા માર્ક્સ, મતલબ કે આખો સિનારીઓ શું કહેવા માંગુ છું તમને. તો બેટા સૌથી પહેલાં હું તમને અહીંયા વાત કરી દઉં કે 2024 ફર્સ્ટ એવી બેચ કે જેમને ડીડી સેટની એક્ઝામ આપી હતી. 18,000 પ્લસ સ્ટુડન્ટ્સે એમાં રજિસ્ટ્રેશન કરાવ્યું. 2025 સેકન્ડ બેચ ડીડી સેટની જેની અંદર 19,000 પ્લસ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું. અને 2026 મતલબ કે તમે કે જે થર્ડ બેચ થવા જઈ રહ્યા છો, કે જેમને 26 એપ્રિલ 2026ના રોજ મતલબ કે 26 એપ્રિલે આ એક્ઝામ આપવાની છે. એપ્રોક્સિમેટ 18,000 સ્ટુડન્ટ્સ આ વખતે પણ રજિસ્ટ્રેશન કરાવી શકે છે તેવી આશા આપણે એ 2 વર્ષના જે નંબર્સ છે તો એના બેસ પર રાખી શકીએ છીએ. એટલા માટે મેં થંબનેલમાં 18,000 પ્લસ સ્ટુડન્ટ્સની વાત કરી છે. ટોપ 1,000 વિદ્યાર્થીઓની વાત એટલા માટે કરી છે કારણ કે જે સીટની મેં તમને પહેલા વાત કરી બેટા કે TFW સીટ પર એડમિશન તમારે લેવું હોય તો, ગવર્મેન્ટ કોલેજમાં સારામાં સારી એડમિશન લેવું હોય તો, નિયર બાય લોકેશનમાં એડમિશન લેવું હોય તો ટોપ 1,000માં આવશો આઉટ ઓફ 18,000 સ્ટુડન્ટ્સ, તો તમારા માટે એ બધા રસ્તા ઓપન થઈ જશે. પ્રશ્ન સર એ છે કે આ ટોપ 1,000માં આવવા માટે મારે કેટલા માર્ક લાવવા પડે 200માંથી. 2026ની તમારી એક્ઝામ, તો ઓબ્વિયસલી કે આપણી જોડે 24 અને 25નું એનાલિસિસ હોવું જોઈએ. એના બેસ પર આપણે આગળ આઈડિયા જે છે એ મેળવી શકીએ. 2025ની તો બેટા કોઈ પ્રોપર PDF મારા હાથમાં નથી આવી, પરંતુ 2024ની 2 PDF મારી જોડે પડી છે કે જે હું આ વિડીયોના એન્ડમાં તમને ખાસ કહી રાખું છું. ડિસ્ક્રિપ્શન બોક્સમાં WhatsApp ગ્રુપની લિંક છે ને, એમાં જોડાઈ જજો. આવતીકાલે તમારી જોડે બંને PDF હું ત્યાં શેર કરી દઈશ. એક PDF એવી છે બેટા કે જેની અંદર જેટલી પણ એન્જિનિયરિંગ કોલેજીસ છે આપણે ગુજરાતમાં, તો કે એનું લિસ્ટ છે, એની અંદર ફી સ્ટ્રક્ચર શું છે, અને એની અંદર કયા કયા કોર્સિસ ચાલે છે, દરેકમાં કેટલી સીટ છે, A to Z ઇન્ફોર્મેશન છે એની અંદર. પ્લસ બીજી જે સીટની વાત કરું છું, PDFની વાત કરું છું, એની અંદર એ પર્ટિક્યુલર કોલેજમાં આપણે તમારા D2D માટે કેટલી સીટ અવેલેબલ છે જે તે કોર્સની અંદર, અને એની અંદર 2024ની આ વાત કરવા જઈ રહ્યો છું, બરાબર. તો 2024માં એ પર્ટિક્યુલર કોલેજમાં પર્ટિક્યુલર બ્રાન્ચની અંદર જે ડીડી સેટની બેઝ પર આપણે વાત કરીએ તો કે કેટલા માર્ક પર, મતલબ કે 200માંથી, અને કઈ રેન્ક પર 18,000 પ્લસ સ્ટુડન્ટ્સમાંથી મેરિટ સ્ટોપ થયો હતો એની વાત થયેલી છે. તો એ બંને PDF હું તમારું ત્યાં શેર કરી દઈશ. કદાચ તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય કે જેને એમનો આઈડિયા ના આવે કે સર આની અંદર એક્ઝેક્ટલી એનાલિસિસ સમજવું કઈ રીતે. તમને રફલી આઈડિયા આપી રાખું જે વસ્તુ મેં થંબનેલમાં કહી રાખી છે કે બેટા 18,000 પ્લસ વિદ્યાર્થીઓમાંથી જો મારે ટોપ 1,000માં આવવું હોય કે જેથી મને જોઈએ છે એવી જગ્યા પર એડમિશન મળી શકે, તો 2024ની PDF કહે છે કે 200માંથી જો હું 120 માર્ક લઈ આવું તો મારો ટોપ 1,000માં રેન્ક આવી શકે છે. પરંતુ અહીંયા ખાસ ક્લિયર કરી દો, 2024ની આ PDF છે કે જેની અંદર એ છોકરાઓએ જે છે એ ફર્સ્ટ ટાઈમ એક્ઝામ આપી હતી. એમને કોઈ આઈડિયા નહોતો કે એક્ઝામ કઈ રીતે કન્ડક્ટ થશે. તમે ત્યાર પછી જોશો તો 2025, અને તમે તો હવે થર્ડ બેચ છો, મતલબ કે 2 વર્ષ એ વખતને વીતી ગયા છે. તો 2 વર્ષની અંદર આપણે ઓલમોસ્ટ 20 માર્કનો વધારો આપણે મૂકી શકીએ બેટા. અને એ પ્રમાણે જો જોઈએ તો જે વસ્તુ 2024માં 120 સ્ટોપ થતી હતી એ અત્યારે 140 પર કદાચ સ્ટોપ થઈ શકે છે. 200માંથી 140 એક ટાર્ગેટ એવું તમે સેટ કરી શકો છો
કે જેના બેઝ પર તમને આમ રફલી આઈડિયા આવી શકે જો મારો સ્કોર 140 કે 140 પ્લસ હશે તો હું આ વખતે ટોપ 1000માં આઉટ ઓફ 18,000 પ્લસ સ્ટુડન્ટ્સમાંથી રેન્ક મેળવી શકું છું અને સારી કોલેજમાં એડમિશન લઈ શકું છું. અધરવાઇઝ મેં તો તમને કહી દીધું છે કે તમને ડિટેલમાં એનાલિસિસ જો કરવું હોય તમારી ડ્રીમ કોલેજીસ માટે તો હું એની જે 2 PDF છે વોટ્સએપ ગ્રુપમાં તમારું શેર કરી દઈશ. અને હજુ પણ જો તમને કોઈ ડાઉટ હોય કે ડીડી સેટની એક્ઝામ રિગાર્ડિંગ તો તમે શ્યોર મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. તમારા જેવા જ ઘણા બધા વિદ્યાર્થીઓના અલગ અલગ મેસેજીસ નીચે કોમેન્ટ બોક્સમાં વોટ્સએપ પર આવતા રહેતા હોય છે, જેમાંનો જ એક ક્વેશ્ચન હતો. તો બેટા આજે આપણે એનો વિડીયો બનાવ્યો. હજુ તમારા માઇન્ડમાં કોઈ પણ એવા ક્વેશ્ચન આવતા હોય, નાનામાં નાનાથી મળીને મોટામાં મોટા સુધીના ક્વેશ્ચન, કોમેન્ટ બોક્સમાં શ્યોર જણાવો. વોટ્સએપ કરતાં પણ કોમેન્ટ બોક્સમાં આગ્રહ એટલા માટે રાખું છું કે જેથી તમારી સાથે સાથે ઘણા બધા બીજા વિદ્યાર્થીઓ પણ એ કોમેન્ટ રીડ કરે અને એમને પણ એના રિલેટેડ સોલ્યુશન મળી રહે. ઓકે, ખાસ ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. તમારા જેવા જેટલા પણ વિદ્યાર્થીઓ છે કે જે હાલ ડિપ્લોમાની અંદર 6th સેમમાં સ્ટડી કરી રહ્યા છે કે ઇવન 4th સેમમાં પણ સ્ટડી કરતા હોય કે જેમને આવનારા ટાઈમની અંદર 1 વર્ષ પછી એક્ઝામ આપવાની છે, ખાસ બે ટાઈમની જો વિડીયો શેર કરી દેજો. અને આ ચેનલ પર જો નવા હોય ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જોડે બેલ આઇકોન છે એને પ્રેસ કરી દેજો અને ઓલ ઓપ્શન ક્લિક કરી દેજો. થેન્ક યુ સો મચ.